હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને ગુડ આફ્ટરનૂન બધાને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ખુશી, જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન, ગુડ આફ્ટરનૂન. આજે એક મસ્ત મજાનો પેલા સુવિચાર કહી દે. કોઈને રડાવીને છે ને તમે ગમે એટલા હવન કરાવી લેશો ને તો એનો કાંઈ પણ ફાયદો નથી. પણ જો તમે ખાલી એક વ્યક્તિને પણ હસાવી લીધું ને તો તમારે કાંઈ કરાવવાની જરૂર નથી. અરે વાહ, સાચી વાત છે. હસાવું એ સૌથી મોટું ને સૌથી અઘરું કામ છે. સૌથી અઘરું કામ છે. રડાવી તો હકીઓ બધાને ગમે એમ કરી. કાંઈ પણ વસ્તુ કરો એટલે માણસની હોય દુખતી રસ ઉપર મૂકી દયો પગ. તો બધાને આવડે જ છે, કોને નથી આવડતું? વાત સાચી. રડાવતા બધાને હસાવતા ઓછું આવડે બહુ બધાને. અઘરી વસ્તુ છે એટલે હંમેશા કોઈ દી કોઈને હે ને ઓલું નહીં કરવાનું, રડાવતા હર્ટ નહીં કરવાના. હસાવવાના જ. અને જો મને હે ને ખબર ને આ આંગળી રહીને એમાં મને અહીંયા નહોળો થયો હે તો ખબર નહીં તો મારે હે નેલ પોલિશ લગાવવી પડશે. અને હે ને નહોળો થાય ને એટલે હું તો હે ને નેલ પોલિશ લગાવી દઉં. નેલ પોલિશ લગાવી દઉં ને એટલે મને મટી જાય હે. ઓકે, એટલે એ નેલ પોલિશ માં એવું કઈક આવતું હોય છે હવે ઈ કેમિકલ. કઈ હે ને ખબર નહીં પણ પહેલાથી હાલતું આવે હે ને તો મેં એને હે ને ઓલું કરી લીધું. બધા એવું કહે કે નેલ પોલિશ લગાવીને તો નહોળા થયા હોય ને. નહોળા મીન્સ કે બધાને જો કે ખબર જ હશે પણ વળી અમુક ને આપણી લેંગ્વેજ આવી હોય તો આઈ થિંક નોય ખબર હોય. આયા નખમાં હે ને આ ખબર ને આટલામાં થોડું ચામડી ઉખડી જાય. ચામડી ઉખડી જાય, લાગ દુખે આમ અડીને તો એવું બહુ થઈ દુખે જાય. નહોળો. કઠણ થઈ ગયું થોડુંક એને નહોળો પાઈકો કહેવાય. ને ખુશી આપણી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં. ને ખુશી ની એક નખ એવો હે ને એને વારે ઘડીએ હે ને નહોળો અહીંયા પાકે. આ નખરીઓ ના આશીષ હા, એ હું નાની હતી ને ત્યારે હે ને કે ખબર નહીં પણ આખો હે ને પાઈકી હતી આંગળી આ તો આખો નખ રહ્યો ને મારો નીકળી ગયો તો એટલે બીજો નખ આવ્યો. જો બીજો નખ કેવો આવ્યો, બધાય નખ કરતા જો હાવ આવો. ઓકે, એટલે ગોળ ખબરો આવ્યો. કોણ ખબરો એટલે તો હવે ઈ હે ને આમાં એવું થયા જ કરે. અને જો કે નહોડા તો મને હે લગભગ જગ્યાએ જેને નખ ન હોય એને જ થાય પાછા. મને એકવાર હે ને મારો પગનો નખ નીકળી ગયો તો મને લાગ્યો તો પથ્થર મોટો અમથો ફેંકો તો દોસ્તાર તો પગના નખમાં લાગ્યો. કોણ હતો ઈ દોસ્તાર? એવું નાના હોય ત્યારે યાદ ન હોય ને રમતા ના રમતા. એનું મને એ તો મજાક મસ્તી નાના હતા ત્યારે ના આવ્યો તો નીકળી ગયો નખ. પછી લાગ્યો એટલે નીકળી જાય ને પછી તો આનું શું બીજું કઈ દવા બવા આતે કઈ આવતી હોય ની તો મને ખબર નથી પણ નેલ પોલિશ લગાવી દઈને એટલે બીજા દી નેલ પોલિશ જ એની દવા હે. તો નખ બધે રંગી લે. હવે આપણે બહાર જવું હે તો અત્યારે ક્યાં રંગવા જાય તે દી આગલા દિવસે જ રંગશું. આયરે રંગી લઈ જાય ને આયરે હે ને લઈ લેજે નેલ પોલિશ. બધુંય લઈ લેવું આજ વખતે આખું ઘર ઉપાડી જાવ. તો ઓલું કર્યો ટ્રકમાં આખું ઘર લઈ જાય ખબર તને? કે ના એ મને નથી ખબર. ઓલા ટ્રકમાં બહારના દેશમાં એક ડિસ્કવરીમાં શો આવતો આખો ઘર ટ્રાન્સફર કરી તો નાખ્યો. આપણે ઈ જ લઈ લે કારણ કે મમ્મી એમ કે દીકરા ઓલું લઈ લેજો ઈ ભૂલાય ને આશીષ કહેશે ખુશી ઓલું લઈ લેજો પણ કેટલું લેવું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. પૈડા ચડાવી દે ઘરને. એ વાત સાચી. પૈડા છે કોઈને આવું નહીં હોય હો. અમે જ આવા એન્ટીકી મને એવું લાગે કોઈ આવું નહીં કરતું. એવું ન હોય. ફરવા જાય ને એટલે બધાય લેડીઝો ને એને એવું જ હોય કે ઓલું લઈ લે, આઈ લઈ લે, આઈ ને એમાં આપણો જે ગુજરાતી લોકો હે ને એને વધારે, એને જરાક વધારે. મમ્મી એને વટાણા લેવા ગયા કારણ કે એને વટાણા હતા નહીં ને અચાનક પ્રોગ્રામ થઈ ગયો સમોસા બનાવવાનો. આજે સમોસાનો પ્રોગ્રામ હે. મેં તો હમણાં સમોસાનો પ્રોગ્રામ હતો તો મેં કીધું ખુશી પેલા જીરા રાઈસ ને દાલ ફ્રાય બનાવી દે ને, પણ ખુશી કે સમોસા બના. ખરેખર યાર ઊંધા હો. મેં કીધું સમોસા બનાવવાનું કીધું તો કે જીરા રાઈસ દાલ ફ્રાય. મેં તો જીરા રાઈસ દાલ ફ્રાય પછી બનાવી દઈશ. આ સમોસા જ બનાવવા મને જીરા રાઈસ દાલ ફ્રાય ની ઈચ્છા હતી એટલે મેં કીધું. હા તો તમારી ઈચ્છા બદલતી ગઈ પાછી ખબર હે હમણાં કેદુનું હે ને ખાધું નથી ને રસોઈ ને એવું કઈક બનાવી એટલે વધારે ઈચ્છા થાય. હા કાઈ નહીં. ઓમે સમોસામાં તો મજા જ આવે બેટા. સમોસામાં મજા આવે. એ વાત સાચી. મજા આવે. સમોસા મજા આવશે ને એટલે મેલા વટાણા હવે ફોલી નાખી પેલા થોડાક અને બટેકા જો બાફવા મૂકી દીધા અને આપણે ચટણી આંબલી ને ખજૂર ને પલાળવા મૂકી દીધું જો. બધું મૂકી દીધું એક ઉકા ચૂલે. અરે વાહ, એક ઉકા ચૂલે એટલે ફટાફટ થઈ જાય ને. એટલે થઈ જાય ને. ને સમોસામાં હોય જરાક માથાકૂટ થાય ને એટલે પેલા બનાવવાનું ચાલુ કરી દે. એમાં બધું થાય. હા, વળી ઓલો લોટ વણવા ને પાછા એને ભરવા ને પાછા વળી એમાં વધે પાછા એને વણવાના. એટલે જ ને બે ચટણીઓ જોઈએ. ચટણી તો જોઈએ જો, નકર તીખી ને મીઠી બે. ચટણી વગર ગમે ઈ તમે ખાવ ને એ મજા જ ન આવે. મને તો ચટણી વગર ખુશી કાઈ વસ્તુ ન હાલે. હું ચટણી વગર ભૂલથી વડાપાઉં ખાઈ લઉં ને ઓલું સાદું એમને બોમ્બે સ્ટાઈલ વડાપાઉં કેમ ત્યાં તો ગળામાં હલવાય જ જાય. મારે પાણી પીવું પડે ઉપરથી. મમ્મીને હે ને વચ્ચે હે ને વડાપાવ બહુ એટલે બહુ જ ભાવતું હતું. મમ્મી હે ને અમે કાઈ પણ નાસ્તો લેવા જાય ને વડાપાવ મારા માટે લેતા આવજો એમ.
બસ ખબર નહીં વચ્ચે શું થયું ને તો વડાપાવ ખાવાનું બંધ કરી એક દી ચટણી વગરનું આવ્યું ને હલવાઈ ગયું. ગળે હલવાઈ ગયું પછી મેં કીધું હવે મારે ખાવું જ નથી કીધું. ગળે એ તો હવે હલવાઈ ગયું. ચટણી વગરનું થોડું લઈ આવી તોય કે ના હવે મારે નથી ખાવું બોલો. એકવાર આખું વીતી થઈ ગઈ ને ગયું, એટલે હે? આખે થઈ મને ગયું. હે ને ગળે પાઉં બહુ જ ખાય છે. એટલે આ મમ્મીએ વડાપાવને હાવ એટલે હાવ બંધ કરી દીધું. નકર મમ્મી હે ને આમ જ્યારે રાતે નાસ્તો લેવા આશીષ જાય મારા વડાપાવ લેતો જ આવજે. મેં ખાઈ લઉં વડાપાવ. પણ તેનીથી બંધ કરી દીધું. ના વડાપાવ ને એવું તો ખવાય. છેલ્લે શું હોય કે વડાપાવ તો હે ને બધે મળી રહે. છેલ્લે વડાપાવ તો ખાઈને આપણે ઓલું રહી. મળી જ જાય. બધુંય ખવાય હે. હા હા. ખાઈ તો બધુંય પણ કઈક પછી ઓલું થઈ ગયું હોય ને એના હિસાબે આપણે એવું જ હોય બધાયનું. હાલો તો સમોસા બનાવવાનું ચાલુ કરી દઈશું. હાલો હાલો કરી દ્યો. જો હું કબાટમાં ડોક્યુમેન્ટ ને ઈ બધે હરખા કરતો હતો ને તો એમાંથી એક મને એક વસ્તુ મળી. શું વસ્તુ મળી તમને ખબર છે? આ વસ્તુ મળી. આ શું છે ને મેડમ જ કહી છે. મેડમ આ શું હે? રોજ છે. રોજ છે. કોને આપ્યું તું? મારા હસબન્ડે આપ્યું તું. હજી સાચવીને રાખ્યું હે. હાચવીને તો રાખવાનું જોઈએ ને. મને તમે પહેલી વાર હે ને આવી રીતના મને પૂછ્યા વગર મને આમ કીધા વગર તમે દીધું હે એટલે મારા માટે સ્પેશિયલ હતું. પેલું રોજ એટલે એમ ને? હા અરે વાહ વાહ. બહુ છે જો આ બિચારું હુકાઈ ગયું હવે. કેવું હા. થઈ ગયું જો પાછળ અંદર અંદર હા ઓલું થઈ ગયું ઈ હે. જેવું થઈ જાય એવું પણ હું હે ને જિંદગી ભર હાચવીશ. આમાં કીડા મકોડા થઈ જાય ને તોય હું હાચવીશ પણ હાચવીશ ખરી. કીડા મકોડા તો ન થાય એમને. હવે આપણે કબાટમાં રાખ એટલે તો હું કબાટમાં જ રાખું ને કારણ કે આ મારા ઘરેણા કરતાંય કિંમતી છે. અરે રે અરે રે અરે રે 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 મને ચણા કીડા ઝાડ વગર આપો ને એટલે બહુ વધારે આમ આનંદ થઈ જાય. એ વાત સાચી. કીટા વગર તમે કેટલું આપ્યું છે? કાઈ નથી આપ્યું. કઈ તો બધું આપો. મેં તને ઓલું બ્રેસલેટ આપ્યું તો એ આ કીટા ઈ તો વગર. ઈ એટલે મને ઈ ગમે હે લે. હા એમ તો તું એમ કાઈ નથી આપ્યું એમ નો કે ઘણું આપ્યું છે. ને ખુશી હા. એક હજી એક કોમેન્ટ હતી કે તમે આ ગળામાં ચેન પહેરો છે સોનાનો છે કે ડુપ્લિકેટ છે? ઓહો, આ આર્યુની સોનાનો છે. આ હું દરરોજ આજ પહેરું. આજ મારે હોય જોઈ લેવાનું તમારે. હા. ખુશી આ ચેન છે ને એ રેગ્યુલર માં પહેરે છે. એને આ મજા આવે. સિમ્પલ છે ને એવો છે ને સિમ્પલ એટલે. આમાં પેન્ડલ ને એવું છે પણ ઈ મને નથી ગમતું એટલે ખાલી એમનો મજા ચેન જ પહેરું છું. પણ બહાર જાય ત્યારે ન પહેરે. ખાલી ઘરમાં જ એમને બહાર પહેરે. જાય ત્યારે નહીં પહેરું. બહાર જાય ત્યારે નહીં જ પહેરવાનો. હા હાલો બધાય બટેકું ખાવા. જો મેં બટેકાની ડીશ રેડી કરી નાખી છે. મસ્ત મજાના ખાઈશું બેઠા બેઠા. ખુશીએ બટેકા બાફા તો એમાં થોડાક તો ઈ મારા હારું બાફી જ રાખે. જ્યારે બાફે ને ત્યારે એટલે હું લઈ આવું એટલે વળી કહી છે કે આમાંથી ઘટશે દર વખતે. હે ખુશી? હા તમારા માટે મારે કરવા જ પડે. તમારે રોજ બટાકા ખાવા જોઈએ ને પાછા. તો મને આ બનાવ્યું બટેકું હે? મને આ બટેકું બહુ જ મજા આવે. આમાં ચાટ મસાલો, મરચું, લીંબુ ને મીઠું નાખ્યું છે. હવે ખાઈશ બેઠા બેઠા મસ્ત મજાના બટેકા. હાલો મેડમ તમારે ખાવા હોય તો. તમે આમ હરખું થોડુંક બનાવો પછી. અરે બધું મસ્ત જ છે. બની જ ગયું છે. તું ખા એટલી વાર. જીરું શેકું. લ્યો મેડમ ને એને બોબડાઈ વધારે જાય. તમારે બોબડાઈ જાય ને એટલે એમાં એવું મારા ઘરવાળા જરાક બોબડો હે ને એટલે મારે હવે જરાક જા લે હવે લે બોબડા વાળી કહેવત હે ને જેવો વાંદરો હોય ને એવી જ વાંદરી હોય. લ્યો. આ નવી કહેવત મેં પહેલી વાર સાંભળી હો. આવી હે? એ બનાવી ઈ તો. એ બનાવી એમ કે બાકી મેં સાંભળી પહેલી વાર. જો આપણે બટેકા બાફી નાખ્યા છે અને અહીંયા આંબલી રહી ખાઈ છે થોડીક બાકી છે. ખબર નહીં ખજૂર થોડોક કઠણ એવું લાગે. Okay. અને હવે આપણે ને વટાણા રહ્યા ને ઈ થોડાક આપણે બોઈલ કરી નાખીએ. ઓકે એટલે થઈ જાય મસ્ત મજાના હા. સમોસા રેડી. તો મમ્મી બટા તમારા માટે એક સવાલ છે. શું બોલો બટા? તારી ફેવરિટ આઈટમ કઈ ખાવામાં? ખાવામાં તો તમે Spicy. વાત કહો. હા સ્પાઈસી કહો. મને એને પેપર ઢોસા બહુ ભાવે. બહાર ના હોય ઈ. ઢોસો ને સાંભર એટલે હા. પેપર ઢોસો ને સાંભર. ને તારી? મારી તો બધી ફેવરિટ જ છે. હવે હું કેવું જાડિયન બધી ફેવરિટ કા? જાડેન બધું ભાવે. ખુશીનો આમ પહેલા સૌથી ફેવરિટ આઈટમ શું હતી ખબર? મંચુરિયન. મંચુરિયન. પાછું અત્યારે મારી ફેવરિટ લિસ્ટમાં મંચુરિયન નાખો જરાક કારણ કે હમણાં હે ને મેં એક જગ્યાએ મંચુરિયન ખાધું હતું ને ઈ મસ્ત હતું તો આપણે પાછું ઈ બાજુ ખાવા જઈશું. ઓકે બાકી તમારી ફેવરિટ આઈટમ કઈ ગયો? મારી તો બધી ટોટલી જે દે એ ખાવામાં બધી બાકી ઓમ એક હોટ ફેવરિટ માં એક અપ રાખવું હોય ને તો તમે પાણીપુરી રાખી શકો. પાણીપુરી એ રાખી શકો ને ઈ ગોટા એવા વારસે ને જો રાખી એવું શકો. એવું હોય એટલે પાણીપુરી મને બધાય દિવસ હાલે. હા કાયમ દીએ તોય કા? કાયમ દિયો તો હાલે મને પાણીપુરી 365 દી ટેસ્ટી હોવી જોઈએ પણ બા બધા એમ કીધું તમારી માળા બહુ મસ્ત લાગે છે. મારા હે ને હારી હા. આજે હું અત્યારે ગઈ હતી ને
તો મને એક બેને પૂછ્યું કે તમે માળા ક્યાં લીધી? મેં કીધું મેં લીધી આમથી કીધું. સરસ છે ઈ. સરસ લાગે. વિડીયો જોઈ હોય ને એટલે ઈચ્છા થઈ હોય. જોવો હે ને આ માં દીકરા બે હે ને મને છૂટી ઉપર મૂકી દીધી હે કે તું તમ તાર જલસા કર, તારે કાંઈ કામ કરવાની જરૂર જ નથી, અમે બે કરી નાખશું. અમે બે કરી નાખશું ને, અમે બે કરી નાખ્યા, વારી નાખ્યા. જો બધાય સમોસા. આય આમ જો તો જરાક બે હાજુ તો બોલો હું આયો. આમ જો તો બે પાછા મમ્મી પકડવા જાય હો લાઈન. તમે બે ભૈરા ને મેં તમે બે વૈરા ને મેં ભૈરા એમ. આમ મારે તો ચડી ખાયો આ બધા વખાણ ન કરાય. જરાક. મેં કીધું હાલો એક સમોસું હે ને મમ્મી તો તમે વણ નાખો અને હું ઊભી થાય ને ચટણી ને બનાવી નાખું અને આ સાઈડ બેઠા બેઠા ભરે હે. જો આપડા સમોસા કેવા સરસ ભરી દીધા આશીષ, તમે કો જોવો. બધાય ભરતી તા મસ્ત અરે મજા. વાહ અરે વાહ. મશીન માં હોય ને એટલે આપણે ભરાઈ જાય ફટાફટ. મશીન માં ભરાય, હું તો એમ જ કહું હે. યારમાં ફરક મશીન માં ભરો, હું કાઈ ફરક ન પડે. કાંઈ ફરક ન પડે. હાલો તો તમે બે રસોડું સંભાળી જ લીધું હોય તો હું આટો મારતી આવું બહાર. ઓકે મારતી જાવ. બાય બાય ટાટા. બધું બે તૈયાર બૈયાર કરજો. લીલી ચટણી બાકી છે ઈ બનાવી નાખજો. બધું બનાવી નાખી. સમોસા તરીને આયા બધું ધરી દેજો. હાલો બધાય સમોસા ખાવા. હાલો બધાય સમોસા ખાવા ને આઈ છે બટેકાની વેફર. હાલો બધાય ઠરેલા સમોસા ખાવા. ઠરેલા સમોસા ખાવા. મમ્મી ને પપ્પાએ ખાઈ લીધું, અમાર બેને લેટ થઈ ગયું, થોડું કામ હતું તો એટલે એટલો ફોનમાં વાત ચાલુ હતી, ક્લાયન્ટ એટલી વાત ચાલુ હતી ને કે બધાય સમોસા હાવ બિચારા ઠરી ગયા છે. કાંઈ વાંધો અને એની રાહ મમ્મી અને પપ્પાએ તો મેં કીધું ખાઈ લ્યો તમે, મેં કીધું વાર લાગશે પછી હવે અમે ખાવા બેઠા. એટલે અમે બે લેટ બેઠા. હા જો બટેકાની વેફર દઈ દીધી, પાપડ હે, બધું હે, કેટલું હે. હાલો બધાય જમવા કા. સમોસા મસ્ત બન્યા પણ બિચારા ઠરી ગયા. બસ ખાલી એટલો જ થાય કોકો. ના હવે એવું કે એને ખવાઈ જાય હવે તો. જો જમીને બધાય ઊભા થઈ ગયા, બધું કામે પતાવી દીધું પણ ખબર નહીં મમ્મીને હે ને તો થોડુંક હે ને ઘટી ગયું હોય ને એવું લાગે છે. સુગર થોડુંક લો થઈ ગયું મમ્મીને. હા તો મમ્મી હે ને પેલા તો દવા પી લીધી ને મમ્મીનું તો મોઢું જોવો બધાય. જો અત્યારે મોઢું જો બાનું મોઢું કેવું થઈ ગયું. ચા પી લીધો. હા. અડધી કલાકમાં થઈ જાય હારું. થઈ જાય અડધી કલાકમાં એનું રેવલ આવી જાય પછી ઘટી જાય ને. હા ગીરો ચા કરીને પી લીધો. મમ્મીને હાઈનું એવું લાગતું હતું કે મને ઘટે હે પણ અમને કીધું નહીં. મમ્મી કે ને ઈ તો વાંધો હે. હા. બધું થઈ જાય. પછી હું ને ખુશી ખીજાણા હારી પટના કે મેં હાઈજે એને હે ને નાસ્તો ન કર્યો આજે. ખુશી કહેતા હતા ખબર ને, અમે કીધું કે તારે હાઈજે નાસ્તો કરી જ લેવાનો. નહીં મોઢા ઉપર દેખાડવાય નો દીધું કે આમ ઘટે હે, એટલે આપણને ખબર જ ન પડી. બોલ. હા પછી અત્યારે હાઈજે કે મને બહુ ભૂખ લાગી ને મારું હે ને જરાક સુગર લો થઈ ગયું ને એવું લાગે. મેં કીધું મમ્મી અત્યારે કયો હો, જ્યારે થાય ત્યારે તરત જ કયો અમને. મેં કીધું એટલે તને હવારે થયું. હા તમને હવારે થયું તો હવારે કયો, બપોરે થયું જ્યારે બપોરે. થાય ને તરત કહી દે. મેં ઈ જ કીધું. અને હે ને આમાં વાકે મમ્મીનો જ હતો. શું ખબર હે કે હાંજે હે ને મમ્મીએ નાસ્તો જ ન કર્યો. નાસ્તો હંમેશા કરી લે. હું ઈ જ કહું હું કરું મમ્મી છું, તમને. રોજ હા. કરું હું, પણ આજ જરા પોલું હતું ને એટલે મેં નો ખાધું. નકર હું પછી 4 વધારે થઈ વાગે જાય. 4 વાગે 2 રોટલી ખાઈ જ લઉં. અમે કીધું કે હાંજે નાસ્તો રે કર્યો તો કે ના મારે આજ નથી ઈચ્છા કીએ. હું ઈ જ કહું હા કે આપણે તો આમ તેમ ગયા હોય અથવા તો કામમાં હોય પણ તમારે મેં કીધું નાસ્તો તમારો ટાઈમ થાય ને એટલે નાસ્તો કરી જ લેવાનો. એમાં કોઈ ઓલું જ નથી. ભૂખ લાગી હોય કે ન લાગી હોય પછી શું હોય ખબર, મમ્મી એના ટાઈમે ખાય નહીં ને એટલે એનું ઘટી જાય સીધું. એ તો થાય એવું વધવાનો થાય જ. સવાલ નથી, ઘટવાનો જ સવાલ છે. હા, ઘટવાની જ બીક લાગે છે. હું 4 વાગે 2 રોટલી રોજ ખાઈ જ લઉં. પણ આજ મને હારું ખબર નહીં કાંઈ આમ શરીરમાં કાંઈ ખબર પાછું નહોતી. અચાનક થઈ ગયું આશીષ. નકર કાંઈ નતું. આપણે બ્લોગ શૂટ કર્યો, બધું હા. કર્યું, કાંઈ સવારે કાંઈ નહોતું, ભૂખના અચાનક. જેવા હતા. અચાનક જ. ખબર ન પડી. નકર તો હું ખાઈ જ પણ લઉં. સુગર લો થાય એમાં ખુશી આવવું જોઈએ. કાંઈ તો અચાનક જ અચાનક જ થઈ થાય એવું ન હોય કે ખબર જ ન પડે. ધીમે ખબર પડે પણ ભાઈ એને ઇગ્નોર કર્યું ને હાઈન પડે એટલે. એટલે હા. એટલે પછી મને એમ થયું કે છોકરાઓ મને આ જરા કામ થાય કીધું તો કે તમે બેહી જાવ કે. પછી ચા પાયો, ચા પીધો, 2 રોટલી ખાધી, પછી અડધી કલાક બેઠી ને એટલે જરીક આમ આવતું જાય. અડધી કલાક થાય ને એટલે હરખું થાતું જાય. એક મેટાસીન આપી દીધી. આજે પાછી બારની સુગરની જે રેગ્યુલર મેડિસિન એ નો આપી એટલે ખુશી કીધું કે વરી લો થઈ જાય સમજી. થઈ જાય ઈ તો. એટલે કે મેડિસિન લઈ તો એટલે લો વધારે થાય ને એટલે કે આ આજે મેં કીધું આજે મેડિસિન વધતું સ્કીપ નથી, રાખ. ઘટે જ છે. એટલે ઘટે. તો મમ્મીને હું ઈ જ કહું કે તમારે હે ને અતિ નહીં ખાવાનું ને હાવ નહીં ખાવાનું ને એવું નહીં કરવાનું. તમે વચ્ચેના ગાડામાં જ રહ્યો મમ્મી. હું એમ જ ખાઉં હા. બટા. તો પછી હાંજે કેમ બાકી રહી ગયું? પણ મને આજ ખબર જ ન
હોય કે આમ શું થાય છે શરીરમાં ઈ હેંજાને સુગર ઘટે ને એટલે એવું કાંઈ વાંધો નહીં, ધ્યાન રાખો. સોફે બેહી જાવ સાના મુના, એક ચમચી ઉપાડતા નહીં તોય ઘડીક ખાઈને આમ ચીપી આમથી આમ મેં કીધું શાંતિથી બેહી જાવ, હું બધુંય કરી નાખીશ, પણ તમે એને દવા લઈને બેહો, આરામ કરો. મમ્મી પાસે ને બેહે નહીં એમ કીધે, પછી મારે એને કેવું પડે એમને. એ તો એવું કેવું. મને એમ થાય બટા તું એકલી કયા થાય તો થોડા જાજુ આખા પાછું કરાવું તો એ નવરી થઈ જાય. હું પ્લેટફોર્મ કરી નાખું, હું પ્લેટફોર્મ કરું, કાંઈ કરવું નથી, તમે બેહી જાવ સાના મુના. મેં કીધું અત્યારે કાંઈ વાંધો નહીં, હમણાં હવે દવા પી લીધી ને બધું થઈ જશે હરખું. અડધી કલાક થાય ને એટલે નકર પછી ઘોઘરા જેવા થઈ જાવ એટલે ફરવા જવું હે. ના ના આ તો હાથ જ કેન્સલ ન થાય. આપણે કેન્સલ એપડી ફૂલ બનાવ્યું ને એમાં. ના ના હું કાંઈ એવું તો કાંઈ નથી, પણ થોડું ઘણું લો થાય. ના ઘટે ને કલાક એક થાય ને એટલે તો હરખું થઈ થઈ જાય. જાય. નકર પછી આ એને તો હું કાંઈ નહીં, ખુશી મને પેલા ઘરતું તું ને તો બેભાન થઈ ગઈ હતી. હવાર ઉઠી મેં 20 નંગનો તો પોટલો સીવ્યો. એમ તો બા ગજવાળા હે આપણે. જરાક ઓલા હે. કાંઈ આપણા જેવા હોય તો પેપલા હોય. હા હા, આપણે અઠવાડિયે તો ઉઠી નહીં. હા હું તો થોડી સવારે તો મેં 20 નંગનો પોટલો સીવ્યો મશીનમાં. કાંઈ વાંધો નહીં, પણ તમે તમારા શરીરનું થોડું ધ્યાન રાખો એમ. ધ્યાન રાખવું, મને કાંઈ એવું હું ખાઈ જ લઉં. હા ખાધા હા. વગર નાસ્તો આપણે લઈ જાય ને એમાં એના લીધે જ નાસ્તો લીધો હા એના લીધે જ લીધો હે. મેં. હજી જે આમનગર થી જે પાપડી ને ગાંઠિયા ને એવું તમને ભાવે ને ઈ બધું લઈ લેજો. ઈ તો લેવાનું જ છે. હા. જામનગર થી તો નાસ્તો પણ મને હે ને ગોળામાં કિચકિચ થાતું તું ને એટલે મેં ખાધું નહીં. હવે તો હું ખાઈ જ લઉં. કાંઈ વાંધો નહીં, થઈ જશે. ગોળામાં કેમ કિચકિચ થાય છે નથી ખબર ને એટલે એમ આરા કરી. આરા નહીં. આરા નહીં કરવાની, આરા નહીં કરવાની. તો જો પ્લાનિંગ અમારું એવું હતું કે આપણા છે ને ફેમિલી ફંડના એક મેમ્બર્સ છે પાર્થ મહેતા કરીને, પાર્થભાઈ છે, તેમના ઘરે જવાનું હતું આપણે આખા ફેમિલીએ. પણ છે ને એમને ઇન્વાઇટ કર્યા હતા અમને. હા એમને ઇન્વાઇટ કર્યા હતા કે તમે સ્પેશિયલી આવજો ને આવજો. મેં તો ચાલો આપણે અહીંયા રાજકોટથી નીકળશું ને તો આપણે એમની ઘરે જશું. પણ એમના છે ને નાની એક્સપાયર થઈ ગયા છે, તો નાની માના આત્માને છે ને ભગવાન શાંતિ આપે એવી અમારી પ્રાર્થના છે. અને નાની મારિયા ને બહુ એટલે બહુ જ આપણી રીલ્સો જોતા, આપણા વ્લોગ જોતા, અને એમને ખબર હતી ને આશીષ કે આપણે બધા આવવાના હી, તો એટલા બધા હરખાઈ ગયા હતા અને ઓલું થઈ ગયું. તો એમને અમને મેસેજ એમનો મેસેજ કર્યો એ અમારી જરાક દુઃખ થયું, બહુ એટલે બહુ દુઃખ થયું અમને પણ કે અમે મોરબી હતા ને ત્યારે પણ પાર્થભાઈનો મેસેજ આવ્યો હતો કે તમે એને શ્યોરલી અમારા ઘરે આવો. મારા દાદા 91 યર્સના છે, અમારું આખું ફેમિલી તમારું એટલું મોટું ફેન છીએ ને કે હા એટલે અમે આ વખતે નક્કી કર્યું હતું. બોલો એમને નાની હે ને એટલા આપણને આશીષ ને લાઈક કરતા અને વિડીયોની રાહ જોતા, એટલી બધી એમનો મેસેજ આવ્યો ને આવું બધું જણાવ્યું છે. તો બસ ભગવાન એમના આત્માને શાંતિ આપે ને બસ એવી અમારી પ્રાર્થના છે. આશીષ ને તમારા પરિવારને હિંમત આપે બધાય ભગવાન. હા હા સોરી ફોર યોર લોસ. અને પાર્થભાઈ તમારા ઘરે છે ને અમે શ્યોરલી એટલે શ્યોરલી આવીશું. જ્યારે પણ છે ને ટાઈમ મળશે ને જે રીતનું એ બધું થઈ જશે ને એટલે પછી અમે આવીશું. શ્યોરલી અમે આવશું રાજકોટ, અમે આખું ફેમિલી આવીશું અને આખા તમારા ફેમિલીને મળીશું અમે. શ્યોરલી મળશું. જો બા હે ને હુઈ ગયા હે તો બા ચાલ સુઈ ગયા છે. બા અમે તમે સુઈ જાવ ચાલો મેં કીધું. વેલા હુઈ જાવ કીધું આજે. હા તો બા મને થોડું ટેન્શન આવી ગયું એના હિસાબે. બોલો પણ હવે શું કરીએ અત્યારે. તો ચાલો આજનો વિડીયો તો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ શેર કરજો. બસ આવો ને આવો પ્રેમ આપતા રહેજો ને અમે તમને નવીન કંઈક બતાવતા રહેશું. તો બધાને બાય ને ગુડ નાઇટ.